નમસ્કાર મિત્રો, થોડા સમય પહેલા અમે લાઈવ વિડીયો બનાવ્યો હતો અને તેમાં કહેવામાં આવ્યું હતું કે જૂના માલણીયાત ગામે 5 લોકો ફસાયા છે. પરંતુ હવે અપડેટ છે કે જૂના માલણીયાત ગામે જે સીમ વિસ્તાર છે તેમાં 12 લોકો ફસાયા હોવાની લેટેસ્ટ અપડેટ છે. મહત્વની વાત એ છે કે આ વિક્રમભાઈ કરીને કોઈની વાડી છે ને આ વિક્રમભાઈની વાડી એ પરપ્રાંતીય મજૂર છે નિલેશભાઈ, અને આ નિલેશભાઈ સાથે અમારે વાત થઈ છે અને નિલેશભાઈને પોતે પતિ પત્ની તેમના 3 સંતાન અને બા બાપુજી એમ કરીને કુલ 7 લોકો, અને જૂના માલણીયાત ગામે જે કહેવામાં આવી રહ્યું છે કે 5 લોકો, એટલે ટોટલ 7 લોકો આમાં ફસાયા હોવાની માહિતી મળી રહી છે. આમ તો જે પ્રકારે વાત કરવામાં આવે તો વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે અને વરસાદના પગલે સાવચેતીના ગુણગાન ગાવામાં આવી રહ્યા છે, પરંતુ લગભગ વરસાદ વરસી અને બંધ થયો તેને લગભગ 1.5 થી 2 કલાક વીતી ચૂક્યા છે, પરંતુ તંત્ર ત્યાં 4 કલાકથી ઊભું છે. તંત્ર ત્યાં પહોંચી નથી શકતું. તંત્ર લાચાર બન્યું છે. શા માટે લાચાર બન્યું છે? કારણ કે એસડીઆરએફની ટીમ આવી તો ત્યાં પહોંચી નથી શકતી. તંત્ર એવું કહી રહ્યું છે કે હેલિકોપ્ટરની વ્યવસ્થા કરવામાં આવશે, પણ ક્યારે હેલિકોપ્ટરની વ્યવસ્થા કરવામાં આવશે? જૂના માલણીયાત ગામે અને નવા માલણીયાત ગામ વચ્ચે એક નવું તળાવ કરીને તળાવ આવેલું છે, અને આ તળાવ તૂટી ગયું છે, અને આ તળાવનું પાણી સીધું જ જૂના માલણીયાત છે તેના પાદરમાં જે તળાવ આવેલું છે ને તેમાં પાણી પહોંચ્યું છે, અને આ પાણી જે પહોંચ્યું છે તે સતત વહી રહ્યું છે, અને આ તળાવ પણ તૂટે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. અમે કોઈને ડરાવવા નથી માંગતા, પણ સાથે જ કોઈને ગભરાવાની પણ જરૂર નથી, પરંતુ જે પ્રકારે અમને મેસેજ મળી રહ્યા છે તે તમારા સમક્ષ રજૂ કરીએ છીએ કે નવું તળાવ તૂટ્યું છે તેનું પાણી જૂના તળાવમાં જે જૂના માલણીયાત ગામના પાદરમાં આવેલું છે ત્યાં જઈ રહ્યું છે. તો જો આ જૂનું તળાવ તૂટે, એટલે કે જે જૂના માલણીયાત ગામને પાદરમાં જે તળાવ આવેલું છે આ તળાવ તૂટે તો તંત્ર શું પગલાં લેશે? તંત્ર દ્વારા શું આગમચેતીના પગલાં લેવાયા? શા માટે ત્યાં સુધી હજી સુધી કોઈ વ્યવસ્થા નથી કરવામાં આવી? લગભગ 4 કલાકથી તો તંત્ર નવા માલણીયાત ગામે જ બેઠું છે. એસડીઆરએફની ટીમ આવી છે, તાલુકા વિકાસ અધિકારી પહોંચ્યા છે, સાથે જ વાત કરીએ તો ત્યાંના તાલુકા પંચાયતના સદસ્ય પણ પહોંચ્યા છે, ત્યાંના અલગ અલગ સરપંચો પણ પહોંચ્યા છે, પરંતુ ક્યાં સુધી ત્યાં રાહ જોશો? આ લોકોને કેવી રીતે બચાવશો? તેના માટે તમે શું માસ્ટર પ્લાન બનાવ્યો? કેવી રીતે જીવ બચશે? જે લેટેસ્ટ અપડેટ છે તે વધુ 7 છે, કારણ કે અગાઉ જે મેં માહિતી આપી હતી તેમાં 5 લોકો હતા, પરંતુ હવે જે માહિતી મળી છે તે 7 છે. જે મેં અગાઉ માહિતી આપી હતી તેમાં 2 મહિલાઓ અને 3 પુરુષો હતા જે માલણીયાત ગામના જ વતની છે, પરંતુ હવે જે નવી માહિતી આવી છે તે પરપ્રાંતીય છે નિલેશભાઈ કરી, અને આ નિલેશભાઈ પરપ્રાંતીય સાથે અમારે અત્યારે ટેલિફોનિક વાત થઈ છે, અને તેઓએ કહ્યું કે અમે પણ ફસાયા છીએ, જે ફસાયા છે અને અમે જે ફસાયા છીએ તે બે વચ્ચેનું થોડુંક જ અંતર છે, અને તેઓને અમે પતિ પત્ની છીએ, અમારા બા બાપુજી છે, સંતાનમાં અમારે 3 સંતાન છે, એટલે ટોટલ અમે 7 છીએ ને 12 લોકો ફસાયા છીએ. એટલે તંત્ર દ્વારા 12 લોકો જે ફસાયા છે તેઓનું વહેલી તકે રેસ્ક્યુ કરે. રાત્રિનો સમય છે, કેવી રીતે કરશે તે પણ સવાલ છે. તંત્ર લાચાર બન્યું છે, અને જિલ્લા કલેક્ટર દ્વારા પણ કહેવામાં આવ્યું હતું કે તંત્ર ખડે પગે છે, પરંતુ કેવી રીતે ખડે પગે છે તે આપણે જોઈ પણ રહ્યા છીએ કે કેવી રીતે તમે લોકોનો જીવ બચાવશો. એક બાજુ બ્રાહ્મણી 1 ડેમ ઓવરફ્લો થયો છે, બીજી બાજુ બ્રાહ્મણી 2 ડેમના 4 દરવાજા ખોલવામાં આવ્યા છે, મચ્છુ ડેમના 13 દરવાજા 10 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. આ બાજુ ખારી નદીમાંથી પણ પાણી સતત વહી રહ્યું છે, સતત જૂના માલણીયાત ગામના રણકાંઠા વિસ્તારને આખું ઘેરી લીધું છે, એટલે સતત પાણી વધી રહ્યું છે. આ બધા વચ્ચે લોકોને તમે કેવી રીતે બચાવશો? સાથે જો જૂના માલણીયાત ગામે જે તળાવ આવેલું છે તે તૂટે તો તમે કેવી રીતે તેઓને રેસ્ક્યુ કરશો? આ પણ મોટો સવાલ છે. તેઓની ભોજન વ્યવસ્થા કેવી રીતે કરશો? તેઓને મેડિકલ વ્યવસ્થા કેવી રીતે કરશો? જો તમે તેનું રેસ્ક્યુ કરો તો ક્યાં તેમને સ્થળાંતર કરશો? આ પણ સવાલ છે, કારણ કે જૂનું માલણીયાત છે તે આખું જળમગ્ન બન્યું છે. એટલે આ તમામ પરિસ્થિતિ છે. જૂના માલણીયાત ગામની એકની જ વાત હું નથી કરતો, પણ જૂના માલણીયાત ગામે જે ટ્રેક્ટર જતું હતું રેસ્ક્યુ કરવા તે પણ પલટી ખાઈ જવાના સમાચાર છે. એટલે ખૂબ જ મોટી ઘટના બની છે. માલણીયાત ગામ આખું જળમગ્ન બન્યું છે. હવે જળમગ્ન બન્યા બાદ જે ગામ છે તે ગામમાંથી લોકોને કેવી રીતે ભોજન વ્યવસ્થા, કેવી રીતે આ ગામ લોકોનું રેસ્ક્યુ થાય? જે 12 લોકો ફસાયા છે, 5 અને 7 આમ ટોટલ 12 લોકો ફસાયા છે, તેઓનું રેસ્ક્યુ કેવી રીતે થાય? આ બધા સવાલો છે, અને રાત્રિ દરમિયાન કેવી રીતે કામગીરી થશે આ પણ સવાલ છે. કારણ કે જૂનું અને નવું માલણીયાત ગામ વચ્ચે 2 કિલોમીટરનું અંતર છે, અને આ 2 કિલોમીટરનું અંતરે નવા માલણીયાત ગામે એસડીઆરએફની ટીમ અને તંત્ર ત્યાં પહોંચ્યું છે. ત્યાંથી પહોંચી શકાય એવી કોઈ વ્યવસ્થા છે નહીં. જે રોડ છે તેમાં
ગળા ડૂબ સુધી પાણી છે, વાહન વ્યવહાર કોઈ ચાલે એવું નથી ને હોળી પણ ત્યાં ચાલી શકે તેવી સ્થિતિ નથી. હેલિકોપ્ટર સિવાય કોઈ વિકલ્પ નથી અને હેલિકોપ્ટર ક્યારે તંત્ર મોકલશે, કેવી રીતે મોકલશે, શું એમની પાસે વ્યવસ્થા છે અને એ લોકોનું ક્યારે રેસ્ક્યુ થશે, આ પાણી જે સતત જઈ રહ્યું છે તેને લઈને શું સ્થિતિ થશે, તેઓને ભોજન મળશે કે કેમ, તેઓને મેડિકલની સુવિધા શું છે, આ તમામ પ્રશ્નો છે. હાલ તો જે લેટેસ્ટ માહિતી મળી રહી છે કે 5 અને 7 ટોટલ 12 લોકો રણકાંઠા વિસ્તારમાં ફસાયા છે. એટલે કે જે ખેતરે ગયા બાદ આ મજૂરો અને વાડી માલિક ફસાય છે. આ લોકોનું તંત્ર કેવી રીતે રેસ્ક્યુ કરશે, આ સૌથી મોટો સવાલ છે. કારણ કે 4 કલાકે જો તંત્ર વહીવટી તંત્ર મથામણ કરતું હોય ને 4 કલાકે પણ જો આનો નિકાલ ન આવે તો કેવી રીતે આનો નિકાલ થાય, કેવી રીતે આનું રેસ્ક્યુ થશે, તે સૌથી મોટો સવાલ છે. તંત્ર શા માટે લાચાર બન્યું છે? 4 કલાકે જો તમે વ્યક્તિઓના રેસ્ક્યુ ન કરી શકો તો ક્યારે તમે જીવ બચાવશો? આ પણ સવાલો છે. એટલે આ જૂના માલણિયા ગામે જે 5 લોકો ફસાયા હતા અને તેમાં નવી અપડેટ એ છે કે બીજા પણ 7 લોકો ફસાયા છે. ટોટલ 12 લોકો ફસાયા છે. તેમાં વિક્રમભાઈ કરી અને જે વાડી માલિક છે જૂના એજાર ગામના અને તેમની વાડીએ નિલેશભાઈ કરીને પરપ્રાંતીય શ્રમિક છે, તેમની સાથે હાલમાં લેટેસ્ટ જ અમારે વાત થઈ છે કે તેઓ પતિ પત્ની, તેઓના બા બાપુજી અને તેઓના 3 સંતાન, ટોટલ 7 જણા તે અને 5 જણા આ જે જૂના માલણિયા ગામે ફસાયા હતા તે, એટલે ટોટલ 12 લોકો ફસાયા છે. તંત્ર શા માટે લાચાર બન્યું છે, તંત્ર કેવી રીતે રેસ્ક્યુ કરશે અને તંત્ર હજી સુધી કેમ રેસ્ક્યુ ન કરી શક્યું તે પણ સવાલ છે. કારણ કે 4 કલાક જો તમે મહેનત કરો છતાં પણ રેસ્ક્યુ ન કરી શકો તો ક્યારે કરશો? રાત્રિનો સમય છે, હવે જેમ જેમ સમય વીતશે રેસ્ક્યુ કેમ કરશો? પાણીનો સતત પ્રવાહ વધી રહ્યો છે. મેં અગાઉ કહ્યું તેમ કે ડેમોમાંથી પાણી છોડવામાં આવે છે, આ તમામ પાણી તે રણકાંઠામાં જાય છે અને માલણિયા ગામને ફરતું પાણી ફરી વળ્યું છે. જૂના માલણિયા ગામનું જે તળાવ છે તે પણ તૂટવાની સંભાવના છે. એટલે કોઈ આમ તો ગભરાવાની જરૂર નથી. અમે આગમચેતીના ભાગરૂપે કહીએ છીએ કે આ તૂટવાની સંભાવના છે. તો તંત્ર ક્યારે આ તમામનું વ્યવસ્થા કરશે અને કેવી રીતે વ્યવસ્થા કરશે, આ તમામ સવાલ છે. અને હાલ તંત્ર લાચાર બન્યું તેવું લાગી રહ્યું છે તમામ વ્યવસ્થા. અને આજના આધુનિક યુગમાં હું કહીશ કે 4 કલાકે જો તંત્ર રેસ્ક્યુ ન કરી શકે તો તંત્ર લાચાર કેમ બન્યું છે? શા માટે આવી ટેકનોલોજી વિકસાવી છતાં પણ લાચાર બન્યું છે?